દેશના ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ આંબેડકર અંગે કરેલ નિવેદનના વિરોધમાં ભરૂચમાં સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો। દેશના ગૃહમંત્રી અમિત શાહે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે સંસદમાં કરેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આજરોજ ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સાથે જ અમિત શાહ માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે। जय भीम, नमो बुद्धाय, जय जोहार, जय मूल निवासी। आज एसएसडी ना माध्यम द्वारा अमे जे पार्लामेंट में अमित शाह जे बाबा साहेब ना संविधान बनाव्યું અને બાબા સાહેબ નું જે અપમાન કર્યું, જે તોછડાઈ થી વાણી વિલાસ નો ઉપયોગ કરીને અને તોછડાઈ ભર્યા શબ્દોથી બાબા સાહેબ નું અપમાન કર્યું, તે અમે સહન નહીં કરી શકશે। આજે ભારત રત્ન, વિશ્વ વિભૂતિ, સિમ્બલ ઓફ નોલેજ કે જેમણે દેશનું બંધારણ બનાવ્યું અને બે બંધારણ ઉપર આખો દેશ આજે ચાલે છે, એ જ બંધારણના દાતા, મુક્તિદાતા, સ્ત્રીઓના મુક્તિદાતા કે જેમણે સ્ત્રીઓને ઘરની અંદર હતી, મનુસ્મૃતિમાં સ્ત્રીઓની હાલત ગંદી નાલી જેવી હતી ને આજે બાબા સાહેબના સંવિધાનથી સ્ત્રીઓ આજે નોકરી કરી શકે છે, જજ બની શકે છે, પીએ બની શકે છે, દેશના મોટા મોટા એની ઉપર શાસન કરી શકે છે ને આજે એ જ બાબા સાહેબનું જો અપમાન થતું હોય તો અમે કેવી રીતે સહન કરી શકીએ? સિમ્બલ ઓફ નોલેજનું, આ ભારત દેશના રત્નનું જો અપમાન થતું હોય તો મૂળ નિવાસી બહુજન સમાજ ક્યારેય સહન નહીં કરી શકે। મૂળ નિવાસી બહુજન સમાજ ક્યારેય સહન નહીં કરી શકે। આજે 85% મૂળ નિવાસી બહુજન સમાજમાં આ રોષ છે કે ત્યાં બાબા સાહેબનું આંબેડકર આમ બોલીને અપમાન કર્યું છે, તે અમે ક્યારેય સહન નહીં કરી શકીએ। એ અમારા વિશ્વ વિભૂતિ દાતા છે, સિમ્બલ ઓફ નોલેજ છે, જેમણે દેશનું સંવિધાન બનાવ્યું છે ને એ સંવિધાન થકી આજે તમે જે ખુરશી પર બેઠા છો, જે સંસદ ભવનમાં તમે બેઠા છો અને જે સંસદ ભવનમાં તમે બોલો છો, એ અધિકાર પણ તમને બાબા સાહેબે જ આપ્યો છે ને આજે એ જ બાબા સાહેબનું અપમાન તમે કેવી રીતે કરી શકો છો? અમારી એક જ માંગ છે કે એમને સસ્પેન્ડ કરો, એમના વિરુદ્ધ કાર્યવાહી કરો। અમારે અમારા બાબા સાહેબનું અપમાન ક્યારેય સહન નહીં કરી શકીએ। જેમણે હિન્દુ કોડ બિલ બનાવી અમારી જેવી મુક્તિદાતા સ્ત્રીઓનું, આજે જે સ્ત્રી ઘરમાં હતી ને એ આજે બહાર બોલી શકે છે, આજે હું બોલી શકું છું તો મારા સંવિધાન થકી હું બોલી શકું છું। એ જ સંવિધાનનું આજે અપમાન અમે નહીં સહન કરી શકીએ। બાબા સાહેબ એક એવી વ્યક્તિ છે, ભારતના સિમ્બલ ઓફ નોલેજ, ભારતનું રત્ન છે ને એનું અપમાન જે થાય એ ક્યારેય અમે સહન નહીં કરી શકીએ, ક્યારેય સહન નહીં કરી શકીએ। જેમણે આજે તો બહુજન સમાજ છે ને હજી ચાલતો થયો છે, આ બહુજન સમાજ હજી ચાલતો થયો છે, હજી દોડવાનું તો બાકી છે। જ્યારે પણ મૂળ નિવાસી સમાજ ઉપર કે બહુજન સમાજ ઉપર કે બાબા સાહેબના અપમાનમાં કે અમારા મહાનાયકોના અપમાનમાં ક્યારેય અપમાન થશે તો આ મૂળ નિવાસી બહુજન સમાજ, એસએસડી ના સમાજ આગળ આવશે, બોલશે ને બોલતો થશે અને એના વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરવાની થશે તે અમે કરીશું। જય ભીમ, નમો બુદ્ધાય।